પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડમાં વિકાસના કામોનું સોમવારે પાલનપુરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસને લઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં જુદા જુદા વિકાસના કામો કરવામાં આવનાર છે, જેને લઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે સોમવારે વોર્ડ નંબર 2 માં આગમાતાના મંદિર પાસે રૂપિયા 5.97 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 5.97 કરોડના ખર્ચે 1 થી 11 વોર્ડમાં રોડ, બ્લોક, હાઈ માસ્ક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે, જે ઝડપથી શરૂ કરી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, સાગરભાઈ જાની, હસમુખભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, નગરસેવકો હાજર રહ્યા હતા. આજ રોજ પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને આગમાતા મંદિર ખાતેથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામો એટલે કે અંદાજે 6 કરોડ જેટલા વિકાસના કામો 5.97 કરોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રોડ, રસ્તા, બ્લોક જેવા અનેક કામોનો દરેક વોર્ડ વિસ્તારનો અંદર સમાવેશ થાય છે. એની આજથી શરૂઆત કરવામાં આવી. આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 5 કરોડ અને 97 લાખના 11 વોર્ડમાં વિવિધ કામોનું આજે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તના અંદર તમામ મારી નગરપાલિકાની ટીમ, મારા શહેર ભાજપની ટીમના સાથે રહી અને આગામી સમયમાં 5.97 કરોડના વિવિધ વિકાસના કામો પાલનપુરના આજથી આ કામ શરૂ કરવામાં આવશે.